તો જે માતાજી બધા મિત્રોને અને બધા ભાઈઓ અને બહેનોને તો કેમ છો બધા મજામાં? તો મસ્ત મજા જો આપણે સવારમાં ગેરેજ આવી ગયા. જો આર્યા ના ભાઈ એ હમણાં એ હમણાં કામે જ જતા. શું કેવું પડે ને એટલે કારખાનું પૂછે બરાબર. મસ્ત મજાને જો આપણે ગેરેજ બેઠા આજે કંઈ કામ હોય ને એમાં ટાઈટ છે ને જવાનું નામ જ નથી લેતી. કેવું કે આ કદી સવારે ન હોય એટલી 6-7 વાગ્યા લાગ્યા. 7 વાગ્યા પછી પવન ચાલુ થાય ને તો હા લે આજ મીટલાની પેલા જો આપણો બીજો ભાઈ બનાવી ગયો. લે તું કેમ આલી બાજુ શું રે? હું ખબર હું ગોતું સવારનો ક્યારનો આવ્યો દેખાતો જ નથી. દુકાને જ હજી નથી ખોઈલી યાર. હા આ તાળા બંધ રહ્યા. ના એક તાળું ખુલી ગયું છે. ખોલ નાખી યાર ખબર નહીં ક્યાં ગયો હોય. ઓય મસાલો દે. રાણભાઈની એન્ટ્રી થઈ છે જોજો. માવા ફાકીશ માવા આ છોકરો છે તું છોકરો હા એ જોશું લાગે અરે ફીટ આમ કર દેખાણો બોલ લાગી ગયો ને ખોલ માર બોલ ના ખોલતો હા ખોલી ગયો હવે હાથેથી ખોલ નાખ એક જોવો લખન કોકની ગાડી પતા ઠોકે કયું નો આટા મારે છે લખન એક દિયા ગયણી તોડ નાખી હતી ને આની ગયણી મેં મસ્ત બનાવી હતી. તો મારે નવી આજે એક્ટિવામાં ને એમાં બધા મજા આવી જગ્યાએ ઓઇલ નાખવાના હોય. અહીંયા આનું ઓઇલ અહીંથી પડે એટલે જો નવી ગયણી બનાવવા હે ને બંબુડીને બે ચાપડા લેતો હોય મસ્ત મજાનો. જો આપણા નારાયણભાઈ અને રાણો મસ્ત મજાનું. અને જો આપણે આની હે ને નવી ગયણી બનાવશું કેવી રીતના હું બનાવીને થોડાક દિવસથી આપણે જો આ ડબલાથી હલાડીઓ કરતા હતા. હા તો આપણે મસ્ત જો આપણી બે ગયણી તૈયાર થઈ ગઈ. આમ જો તમે મસ્ત હે ને આનું મોટું પાતળું કરી નાખ્યું. ખાલી ટેપના જ મારી ફેવિકિક ધૂળ એવા બધા જુગાડ કરી એમ જો ખાલી અહીંયા હા એ બધા હલાડિયા કરીને જો મસ્ત ચોટાડી દીધા બે મોટા ભેગા કરી નાખ્યા. આમ જો હવે આ એક્ટિવા કે ગમે એવી ગાડી આવે ને અને એકનું આવું કરી નાખ્યું આ ટાઈપ કંઈક. એટલે એકાદી ગયણી આડાવરી હોય તો આ બે ટૂંકી ગયણી એક ને એક આ મોટી. હું તો આમાંય ઓઇલ રેડી દઉં આવડા મોટામાંથી પણ હવે જોઈએ જો ગયણી મળી ગઈ તો આની ઉપર આપણે ગયણીઓ હજી ચોટાડી દઈએ. એટલે આપણે કોઈ દી પછી એક્ટિવા નવી ગાડીઓ આવે ને TVSની 4 સ્ટોક તો એના ગેજ નીચે હોય હાવ. પણ હવે બૈડાટા શું દેવો આ એ ભલે પડી અહીંયા જ રહે અહીંયા રાખજો પણ લઈ લો હમણાં. હા ખબર હે ભાડું ભરાશે લઈ લો હમણાં. હોરન ના માર નાખ વાયરલ કરી દે ઘરે બાપા ખી જાય. હા બે ગયણી આવી ગઈ આપણે મસ્ત મજાની. હવે ઉપાધિ નહીં ગમે ઓઇલ નાખવું ને ટકટકાટી રમરમાટી બિલો ઉતરે એ તો ડિલેટ કરી નાખી ક્યાંય ઉપાધિ નથી. પણ જો ગયણી આવી ગઈ મસ્ત મજાની અને આપણે આ બે થઈ ગઈ બંબડી મસ્ત. હા તો બપોર થઈ ગયા તો થોડીક વારમાં જો જમવા જાય. હા હવે મૂક ને ભાઈ ટીલાડા એ આપણી જ છે. દે એની બેટરી જ નથી બહુ સ્લેબમાં બંધ કરી દે જાય. હા મારે એ ઓટો સ્ટાર્ટ આમાં સ્લેબ ના આવે એ ઓલો ચાલુ થઈ જાય પણ ઓમ આર્મીચર જ ઇન્જિનને ફેરવી નાખે. રહેવા દે આર્મીચર હોય ને આર્મીચર જ્યાંથી પાવર આવતો હોય એ જ ઇન્જિનને ને ઊંધું ફેરવી નાખે એટલે સ્લેપ જ ના આવે આમાં. આવી ગયા મસાલો કરાય છે ને જ્યાં બે ગયણીઓ કમ્પ્લીટ થઈ ગઈ. હમણાં હે ને હવે ટેપ મારવી છે મસ્ત મજાની. હા હાલો તમારે મસાલો ખાવો હોય તો હમણાં જો ટેપ મારીને બે ગયણી કમ્પ્લીટ કરી નાખી. હા ફાઇનલી કામ પતી ગયું. બધી ગાડીમાં જી કરવાનું હતું એ કરીને રાખી દીધી સાનામાની સાઈડમાં. આજે આપણી ગાડી ધોઈ આપણે આ બધી પાર્કિંગમાં મૂકી દીધી. મીટલાની દુકાન ઢાંકી દીધી આપણે જો એમાં ઈ કર્યું આમાં ઓલું કર્યું આમાં ઓલું હતું ઈ કર્યું અને આમાં કઈ નથી કર્યું. આટલી બધી ગાડીને તમારે શું કરવી છે? રીજા ભાઈનો ફોન આવ્યો એમાં ફુવારો મારવાનો એટલે એ ગાડી પાછી મારી હાકડમાંથી કાઢવી જો. આ પણ હવે અને આ છે બધી ગાડીમાં હું કામ કર્યું આખો દીમાં? કઈ નથી કર્યું.
બસ એમનામ જ પડી હવે ઘણું કર્યું આજે આમાં કામ કરવું આ ધોવાની છે આજે આને આપણે કેમ નાઈ એમ નવરાવી દઈએ તારે નવરાવી દે તારી નવરાવી દઈએ હમણાં નવરાઈ ભાઈ. તો વાંધો નહીં નવરાવી દે આ દોયડું ક્યાં લટકે અહીંયા આ તારા દોયડું ઉપર પાડવું તું કેમ કરવો તારા ઉપર ના થયો આ કા હકીકત શું થાય કે ડીશ બીશ નું કામ આલે તો વાંધો નહીં ઓલા ભાઈ કે લાખમ ઘરે ફ્રીમાં નાખી દો ને ભાઈ. એવું કરું બાકી જો અમારા રામા સાવારો જાય છે નાણા 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 સર્વિસ કરવાની છે આપણી ગાડી સર્વિસ કરના છે અને ઓલી સ્કોર મારી દે આ ભલે ત્યાં કોઈ હાંકતું ન હોય તો કા કરે હવે ઘરે ને ઘરે પડી રહીએ 6 દી 7 દી 3 ગાડીઓ થઈ ગઈ લે ને પછી આ ઓઇલ વાળો ગાભો મારી અને રાખી દઉં ઢાંકી દઉં ઓલું 400 રૂપિયાનું ઢાંકવાનું લીધું તો વળી ખાલી ઓલી કોઈ હાકે નહીં તો પાઈ ઓલી કાટ લાગી જાય સમજો તું એટલે હાલો આપણી માણકી મસ્ત મજાની જો સર્વિસ થઈ ગઈ છે હા તો હમણાં એને આમ ગાફો બાફો મારીને સોનામણી ઘરે મૂકી દઈ ઢાંકી ડુંગળી ના હવે કોઈ એને હાકતું એ નહીં હા ઓલી ગાડી હતી એ સર્વિસ થઈ ગઈ ને આ થઈ ગઈ આજ તો હા આવી જાય ભાઈ તારું વરણ ચા વાળાને વરણની શું જરૂર છે હાલો ચા હા જો ખટારા વાળા આટલા વગાડે તો હે આપણે ઓરણની શું જરૂર હાલો ચા પીવો હોય તો અમારા રામભાઈ નો ચા મારી હારવાર રામભાઈ નો ચા ફેમસ થાય એવો હા ચકચકાટ થઈ ગઈ છે મસ્ત મજાની પછી એના રૂગડા છે ને ગાડીના જ્યાં ઢાંકવાનું એ ઘરેથી ધોવા લઈ આવ્યો તો હે ને જીબી વાળા આવી ગયા લાઈટ વહી ગઈ જો આ આપણો થાંભલો રહ્યો ને ત્યાં જ કંઈ ખમું કરવાનું હોય તો ઘડીક લાઈટ વહી ગઈ મેં કીધું હવે એ લાઈટ આવે પછી તો આ મસ્ત મજાનું આપણે પછી જો ગાડી ચમકી ગઈ મજા આવે આ ઉપર ચડવાની જો આ ભાઈ કેમ ચડી ગયા એ હાલતો હોય જો આપણે મસ્ત મજાનું ગાડીના લુગડા ધોઈ નાખ્યા લાઈટ આવી ગઈ મસ્ત જો ધોઈ નાખી હું કેમ એટલા ગાડી એને આપણે ઢાંકી મૂકીને મસ્ત એને મૂકી દઈએ હા હું જા હમણાં એને મસ્ત ધોવાઈ જાય ને એટલે આમ જો આ દેખાય ને હા એ ઢાંકીને મૂકી દે હા થઈ ગયો મિત્રો નારાયણભાઈ શું કરે લે આ તો ફોન ચાર્જિંગમાં મૂકે એકલા કાંઈ વાંધો નહીં હા તો હાંટાણું થઈ ગયું મિત્રો અને મસ્ત મજાનો જો આપણો વિડીયો આજે ઉતાર્યો તો રોજની કોઈને કાલનો વિડીયો જોજો આજનો વિડીયો જોજો અને આમ હું જો હા તો રોજની કોઈને હે ને કાલનો વિડીયો હમણાં એડિટ કર્યો આજ તો જો શું કે ઓલું વાઈફાઈ બંધ હે લાઇટ જ નથી એટલે અહીંયા હે ઓમ વાઈફાઈ જ બંધ હે એટલે આપણી કને વાઈફાઈ નથી નેટ ઉપર 2 કલાક લાગી ગઈ વિડીયો અપલોડ કરવામાં બાજુવાળાનું વાઈફાઈ હું વાપરતો એનું આજ બંધ છે એટલે આજનો વિડીયો મોડો આવશે અને કાલનો વિડીયો છે જો ચેનલ ઉપર હવે સકરપરા કરી નાખો લાઈક કરી નાખો શેર કરી નાખો અને ડાયરા બધાને જય માતાજી તો કાલના વિડીયોમાં મળ્યા